મારું નામ વેદ જયેશભાઈ દલસાણિયા છે. હું શ્રી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં 9મા ધોરણમાં અભ્યાસ કરું છું. ગુજકોસ્ટ અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઈસરો દ્વારા આયોજિત 9 દિવસીય ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમમાં મારી પસંદગી થયેલ હતી અને મોરબીના અન્ય 2 વિદ્યાર્થીઓ પણ મારી સાથે હતા. સમગ્ર ગુજરાતમાંથી દરેક જિલ્લાના 2 થી 3 વિદ્યાર્થીઓ એમ કુલ 91 વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયેલા હતા. મારી વિદ્યાલયમાં સમગ્ર વિકાસ અભ્યાસક્રમનું અધ્યાપન થાય છે અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે વિદ્યાર્થીને સંસ્કૃતિ અને તેની પરંપરાનું તથા વિવિધ ક્ષેત્રોમાં પ્રાયોગિક શિક્ષણ આપીને તેનો સર્વાંગી વિકાસ સાધી શકાય અને તેની સંસ્કૃતિ પ્રત્યે જાગૃતતા ઉજાગર કરવા માટે પહેલેથી જ તેના શિક્ષણમાં સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્ન મંચને ભણતરનો ભાગ બનાવવામાં આવ્યો છે અને તે પ્રશ્ન મંચમાં હું હમણાં જ અખિલ ભારતીય એટલે કે નેશનલ લેવલે બિહાર સીતામઢી ગયો હતો અને આ વાતની નોંધ મેં ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમના એપ્લિકેશન ભરતી વખતે કરી હતી, જેથી તે મારી પસંદગી માટે સહાયક બની હશે. સો આઈ પ્રાઉડલી સે ધેટ કે હું આ કાર્યક્રમમાં જઈને મારી વિદ્યાલયના પ્રતિભા વધારી અને મને આ લાયક બનાવવા માટે અને આ તક સુધી પહોંચાડવા માટે હું મારી વિદ્યાલય તથા મારા બધા જ ગુરુજનોનો આભારી છું. હવે અમે શેખ ઈસરો દ્વારા આયોજિત આ 9 દિવસીય કાર્યક્રમમાં 15/11/2025 થી 23/11/2025 સુધી ગયા હતા. ત્યાં અમે ગયા ત્યારે જ તેના વૈજ્ઞાનિકોએ અમે અહીંયા શા માટે આવ્યા છીએ અને આ ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કર્યો અને તે વૈજ્ઞાનિકોએ વિવિધ લેક્ચરો દ્વારા અમારામાં સ્પેસ સાયન્સનું નોલેજ વધાર્યું અને તેઓ પહેલેથી જ કહેતા હતા કે તમે અહીંયા એક નોર્મલ વિદ્યાર્થીની જેમ આવ્યા છો અને તમે હજુ પણ અમુક તથ્યોને સ્વીકારી લો છો. જ્યારે તમે અહીંથી પરત જશો ત્યારે તમે આવી નાની નાની ઝીણવટભરી વાતોમાં પણ તમારી થિંકિંગ પ્રોસેસ શરૂ થઈ જશે અને તેની અનુભૂતિ અત્યારે મને થઈ રહી છે. તે વૈજ્ઞાનિકોએ સેટેલાઇટ કોમ્યુનિકેશન, સેટેલાઇટ દ્વારા ક્લિક થતી ઇમેજો, ક્વોન્ટમ ટેકનોલોજી જેના પર અત્યારે હાલમાં ઈસરો કાર્ય કરી રહ્યું છે અને ભવિષ્યમાં આ ટેકનોલોજી આવવાની છે અને માઇક્રોવેવ કમ્યુનિકેશન તથા ઓપ્ટિકલ કમ્યુનિકેશન જેવા જટિલ વિષયોને તે સાયન્ટિસ્ટોએ અમને ખૂબ જ સરળ ભાષામાં અને સ્પષ્ટતાપૂર્વક તથા સંતોષકારક રીતે સમજાવ્યું. તે તેમની કળા દર્શાવે છે કે તે એટલા ઉચ્ચ હોદ્દાના હોવા છતાં અમારા જેવા સામાન્ય વિદ્યાર્થીઓને પણ આવા જટિલ વિષયોને સરળતાથી સમજાવી શક્યા. આવી રીતે ઘણા બધા લેક્ચરો ઇન્ટરેસ્ટિંગ વિષયો પર થયા. તેની સાથે સાથે અમે ઘણી બધી જગ્યાઓને એક્સપ્લોર પણ કરી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જેવી સંસ્થાઓની અમે વિઝિટ પણ કરી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચમાં 4th ફોર્મ ઓફ મેટર એટલે કે દ્રવ્યના 4થા ફોર્મ પર રિસર્ચ કરવામાં આવે છે અને તેનાથી ભવિષ્યમાં પાવર પ્લાન્ટ બનાવવાનો તેઓનો ઉદ્દેશ્ય છે. અને અમે સાયન્સ સિટી અહેમદાબાદ, કર્કવૃત એટલે કે ટ્રોપિક ઓફ કેન્સર, આ કાલ્પનિક રેખા જ્યાંથી પસાર થાય છે તેનો એક પાર્કના ફર્સ્ટ વિઝિટર તરીકે વિઝિટ કરી અને હવે આ પાર્કના પબ્લિક પણ જઈ શકે છે એટલે અમે એ પાર્કનું સૌ પ્રથમવાર વિઝિટ કરીને ઉદ્ઘાટન કર્યું અને તે ઈસરોના કેમ્પસની અંદર પણ અમે ઘણી બધી વિઝિટો કરી. તેમાંથી ઈસરોના ક્લીન રૂમોમાં અને તેમાં પણ અમે વિઝિટ કરી. ક્લીન રૂમોમાં મુખ્યત્વે સેટેલાઇટના બધા જ કામો ક્લીન રૂમમાં થાય છે. અમદાવાદનું આ ઈસરોનું સેન્ટરમાં પેલોડ એટલે કે આપણે જેને સેટેલાઇટનું હૃદય કહી શકીએ તે અને કેમેરાનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે અને તે બધાનું મેન્યુફેક્ચરિંગ થતું અમને ત્યાં લાઈવ દેખાડવામાં આવ્યું અને તે ક્લીન રૂમમાં અમારે જવા પહેલા અમને સેનિટાઈઝ કરવામાં આવ્યા અને ત્યાં બોલવાની પણ ના પાડી હતી, કારણ કે જો આપણા મોઢામાંથી ડસ્ટ પાર્ટિકલ નીકળે અને તે સેટેલાઇટના અમુક કાર્યોમાં
દખલ પહોંચાડે તેમ હતું. અને આ ક્લીન રૂમમાં ઉચ્ચ હોદ્દાઓના પોલિટિશિયનને પણ જવાની પરમિશન આપતા નથી, પરંતુ અમારા જેવા વિદ્યાર્થીઓને તે લોકો ત્યાં સુધી લઈ ગયા. તે માટે હું શેખ ઇસરોનો ખૂબ આભારી છું અને આવી તક આપવા માટે હું તેનો આભાર વ્યક્ત કરું છું. તે લોકોએ અમને તારા દર્શન એટલે કે સ્ટાર ગેઝિંગ કરાવ્યું અને આ સ્ટાર ગેઝિંગમાં અમે વિવિધ ગ્રહો, તારાઓ અને નેબ્યુલાઓ અને ટેલિસ્કોપ દ્વારા જોયો. અને તે ટેલિસ્કોપ પણ ખૂબ જ હાઈ રિઝોલ્યુશનના હતા અને તે ટેલિસ્કોપ બનાવવા પાછળ કેટલી મહેનત લાગેલી છે તે બધું અમને ત્યાંના ગાઈડે સમજાવ્યું. અને અમને આવી સુંદર તક આપવા બદલ શેખ ઇસરો તથા ગુજકોસ્ટનો હું આભારી છું. અને મારી સ્કૂલે વિદ્યાલયે મને આ તક સુધી પહોંચવા અને તે માટે લાયક બનાવ્યો. તે માટે હું તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. મારા માતા પિતાએ મને બાળપણથી જ આવી સારી રીતે ઉછેર્યો અને સતત મોટિવેશન આપતા રહ્યું. કંઈક તો તેના લીધે જ હું આ સ્તરે આજ પહોંચી શક્યો છું. એટલે સૌ પ્રથમ તો તેને જ આભારી છું. અને મારા પરિવારના દરેક સભ્યોએ મને પહેલેથી જ આવા કાર્યક્રમો કે પ્રવૃત્તિઓ માટે મોટિવેશન આપતા રહ્યું હતું. અને તેથી મારામાં જે વિજ્ઞાન પ્રત્યેની જિજ્ઞાસા હતી તેને એક જીવન સ્વરૂપ મળ્યું અને મને થયું કે મારે આ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. તે માટે આવા કાર્યક્રમમાં હું જઈ શક્યો. તે માટે મારા પરિવારજનો અને માતા પિતાનો ખૂબ ખૂબ આભાર. વિદ્યા ભારતી સંલગ્ન આપણી વિદ્યાલયમાં, સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં મારો પુત્ર વેદ જયેશભાઈ દલસાણિયા અભ્યાસ કરે છે. આપણી વિદ્યાલયમાં સમગ્ર વિકાસ અભ્યાસક્રમ ચાલે છે અને દરેક વિષયોમાં પ્રાયોગિક ધોરણે અભ્યાસ કરાવી અને દરેક વિદ્યાર્થીનું કૌશલ્ય જળવાઈ રહે અને સારું કૌશલ્ય જળવાય એવા હેતુથી શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. અને હમણાં જ યોજાયેલ પ્રોગ્રામ ગુજકોસ્ટ અને ઇસરો અમદાવાદ દ્વારા આયોજિત સંયુક્ત ક્રમે આયોજિત પ્રોગ્રામમાં વેદનું સિલેક્શન થયું હતું. આખા ગુજરાતમાંથી 91 વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું. જિલ્લા વાઇઝ 2 થી 3 વિદ્યાર્થીઓ, એમ કરતાં મોરબીમાંથી 3 વિદ્યાર્થીઓનું, એમાંથી એક વેદનું પણ સિલેક્શન થયું હતું. અને ત્યાં મહાન વૈજ્ઞાનિકો સાથે આ બાળકોને એમના લેક્ચરનો અને એમની દરેક લેબોમાં અને એમના ઇન્સ્ટ્રુમેન્ટનો જાણકારી મેળવવાની તક મળી અને ઘણું બધું અવકાશીય જ્ઞાન મળી રહે એવા હેતુથી એ લોકોને 9 દિવસ સુધી પૂરી તાલીમ આપવામાં આવી. આપણા વિદ્યાલયમાં સમગ્ર વિકાસ અભ્યાસક્રમ ચાલતો હોય. વૈદિક ગણિત તેમજ સંસ્કૃતિ જ્ઞાન જેવા વિષયો પણ ભણાવવામાં આવે છે. સંસ્કૃતિ જ્ઞાન પ્રશ્નમંચ જેવી અખિલ ભારતીય સ્પર્ધાનું પણ હમણાં આ શિબિર પહેલાં પણ આયોજન થયેલું હતું. તેમાં પણ નેશનલ લેવલે આપણી શિશુ મંદિરના વિદ્યાર્થીઓનું પસંદગી થઈ હતી. તેમાં પણ વેદ પ્રશ્નમંચમાંથી વેદનું સિલેક્શન થયું હતું. અને આવી પ્રવૃત્તિઓ માટે આ વિદ્યાર્થીઓને કાબિલ બનાવવા માટે શિશુ મંદિર પરિવાર, ગુરુજનોનો બધાનો હું આભારી છું. શ્રી સરસ્વતી શિશુ મંદિર મોરબી, પ્રધાનાચાર્ય દક્ષાબેન અમૃતિયા, સાદર નમસ્તે. સરસ્વતી શિશુ મંદિર જે મોરબીનું જે વિદ્યાલય છે એ વિદ્યા ભારતી ગુજરાત પ્રાંત સંલગ્ન છે. વિદ્યા ભારતી ગુજરાત પ્રાંતની અંદર જે વિદ્યાલયો ચાલે છે એમાંનું આ એક વિદ્યાલય એટલે કે સરસ્વતી શિશુ મંદિર, કે જ્યાં સમગ્ર વિકાસ અભ્યાસક્રમ ચાલે છે. આવા ગુજરાતના જે 5 વિદ્યાલયો છે કે જે પ્રયોગ સ્વરૂપે આ સમગ્ર વિકાસ અભ્યાસક્રમ ચાલે છે. તો સમગ્ર વિકાસ અભ્યાસક્રમ એટલે શું? તો કે શિશુ વાટિકાથી લઈ અને ધોરણ 8 સુધી સળંગ અભ્યાસક્રમ, અને એ અભ્યાસક્રમ એટલે પ્રાયોગિક અભ્યાસક્રમ, પ્રવૃત્તિ દ્વારા અભ્યાસક્રમ, અને વ્યષ્ટિથી પરમેષ્ટિગત વિકાસ, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો આધારિત શિક્ષણ અને પંચમહાભૂત આધારિત શિક્ષણ. આનો વિકાસ થાય એવું શિક્ષણ આપવું એટલે આ સમગ્ર વિકાસ અભ્યાસક્રમ, જેમાં નાની નાની વાતો કે બાળક નાનું હોય, શિશુ વાટિકામાં હોય કે પહેલા બીજામાં હોય, તો નાના નાના પ્રયોગો કરે. કઠણ, પોચું, રંગ પરિચય, તરે, ડૂબે, આવા નાના નાના જે પ્રયોગો છે, તો એ પ્રયોગો દ્વારા એમને ધ્યાનમાં જ નથી કે અમે આ એક પ્રયોગો કરીએ છીએ. મીણબત્તી સળગાવી માથે ગ્લાસ ઊંધો વાળવો, તો એને ધ્યાનમાં નથી કે અમે આ પ્રયોગો કરીએ છીએ. પણ બાલ્યકાળથી શિશુ વાટિકાથી લઈ અને આવા પ્રવૃત્તિ આધારિત પ્રયોગો કરતા આવે છે. અને એવી જ રીતે બધું જ શિક્ષણ જે છે કે કોઈ પણ વિષયનું, સંસ્કૃતિનું હોય, વૈદિક ગણિત હોય
કે ભાષાનું જે શિક્ષણ હોય, બધું પ્રવૃત્તિ આધારિત અથવા તો કૃષિ ક્ષેત્ર હોય કે ઉદ્યોગ હોય, તો બધું જ શિક્ષણ અહીં પ્રવૃત્તિ આધારિત દેવામાં આવે છે. તો એ પ્રવૃત્તિ આધારિત શિક્ષણમાં તાત્કાલિક તમને ન ધ્યાનમાં આવે કે આ બાળક શું શીખ્યો, પણ જ્યારે આવી રીતે કોઈ અન્ય કંપનીઓમાં, અન્ય શાળાઓમાં કે અન્ય જગ્યાએ જ્યારે બાળકનું સિલેક્શન થતું હોય, ત્યારે જે એની અંદર પડેલી જે સર્જનાત્મકતા છે, ત્યારે એ જોઈને ખરેખર આશ્ચર્ય થાય કે આ જે બાલ્યકાળમાં જે વિદ્યાર્થી શીખો છે એ આજે એ ઉજાગર થાય છે. એવું જ આ વેદભાઈનું છે, વેદ જયેશભાઈ દસાડિયા, કે જે અમારા વિદ્યાલયનું ગૌરવ છે, જે ઈસરોમાં જે 8 દિવસીય જે શિબિર કયો તો કેમ્પ કયો એ પ્રમાણે એ વૈજ્ઞાનિકોના નેજા હેઠળ, વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ એમને મળ્યો, ત્યાં એમને શિબિર કરી. તો આ એક અમારા માટે ગૌરવની વાત છે. તો આ વેદભાઈએ પણ પોતાના ઇન્ટરવ્યુમાં એ જ કીધું કે મેં જે આ શિશુ મંદિરમાં શીખ્યું છે એ જ મને કામ આવ્યું છે. એના વાલીનું પણ કહેવાનું એવું જ હતું કે શિશુ મંદિરમાંથી જે આજ સુધી 8 ધોરણ સુધી અભ્યાસ કર્યો અને એ જ એને 9મામાં કામ આવે છે. તો એમ કરતા અમે જે એમનું જે ફોર્મ ભર્યું, એ ફોર્મની અંદર શિશુ મંદિરના જે વૈદિક ગણિત પ્રશ્ન મંચ છે, વિજ્ઞાનના પ્રયોગો છે, અખિલ ભારતીય જે સ્પર્ધાઓ છે, એ બધું એના ફોર્મની અંદર અમે નાખ્યું હતું અને એના કારણે એ સિલેક્ટ થયો હતો. ખરેખર આજે એવું લાગે છે કે સમગ્ર વિકાસ અભ્યાસક્રમ છે એ તાત્કાલિક એનું પરિણામ નથી, પણ જ્યારે વિદ્યાર્થીઓ આવા ક્ષેત્રમાં જતા હોય ત્યારે એમનું પરિણામ અમને દેખાય છે. તો ખરેખર આ સમગ્ર વિકાસની દ્રષ્ટિએ જ બધે શિક્ષણ થવું જોઈએ, તો બાળક આગળ વધશે અને એ બાળક ભારતનું ભાવિ બનશે. અને ભારતનું ભાવિ કે જે વૈજ્ઞાનિક બને, કોઈ મોટો ડોક્ટર બને કે શિક્ષક બને, તો એ ભારતમાં રહીને જ રાષ્ટ્ર પ્રથમ એ ભાવના સાથે સારી રીતે કામ કરી શકશે. એટલે કે આ વિદ્યાલય શિક્ષણ સાથે સંસ્કારનું પણ સિંચન કરે છે. આજે એ અમને અમારા વિદ્યાર્થીઓ જુદા જુદા ક્ષેત્રમાં જાય છે તો ત્યાં જોવા મળે છે. અસ્તુ, ભારત માતા કી જય.